આજે હું તમને વીરાકુબાના દર્શન કરાવીશ. માળનાથ હિલની અંદર છે અને એ અહીંયા મહાદેવ હોટલ છે એની સામેથી રસ્તો છે, કાચો રસ્તો. 3 થી 3 કિલોમીટર જેવું થાય છે આશરે. વીરાકુબાના મહાદેવના દર્શન કરાવીશ. વીરાકુબાએ જાય ત્યારે એક આવું નાનું એવું સરસ મજાનું માતાજીનો ઓટલો આવે છે, માતાજીનું મંદિર આવે. પહેલાં કોલેશ્વર મહાદેવ આવે, પછી માતાજીનો ઓટલો આવે, પછી પાણીનું ઝરણું આવે. આ જંગલની અંદર છે, ધ્યાન રાખીને આવવું. હવે આપણે વીરાકુબાના મંદિરની નજીક આવી ગયા છીએ. ખૂબ જ અને ફરતા પહાડો છે. જો આ મંદિર આગળથી દેખાય છે, ફરતા પહાડો છે નાથ હિલના. આ બધો નાથ હિલ કહેવાય. નાથ હિલની આગળની સાઈડમાં છે આ મંદિર ને પાછળ માળનાથનું મંદિર છે. વીરેશ્વર મહાદેવ, વીરાકુબાની જગ્યા. વીરેશ્વર મહાદેવ, વીરેશ્વર મહાદેવ. ભંડારીયાથી 3 કિલોમીટર આ મંદિર થાય. વીરેશ્વર મહાદેવ, વીરાકુબાની જગ્યા કહેવાય. આ મંદિરે આવો ત્યારે ખૂબ સભ્યતાથી આવવું, કોઈ જાતનો નશો કરીને આવવું નહીં અને ટૂંકા વસ્ત્રો પહેરીને આ મંદિરે દર્શન કરવા આવવું નહીં. વીરેશ્વર મહાદેવ. અને આ મંદિર પહાડોની અંદર, જંગલની અંદર છે, માળનાથ હિલની અંદર. એટલે સાવધાનીથી આવવું. અહીંયા સિંહનો, દીપડાનો વસવાટ છે, એટલે ધ્યાન રાખીને આવું દર્શન કરવા.